તમને તો ખબર છે આવો અરીસો ક્યાં છે મારે. તો આપડા એક ભાઈને છે સરકારી નોકરી, તો રાજકોટમાં સરકારી ક્વાર્ટરમાં આવ્યો તો રાત રોકાવ. અને અહીંયા બીજી વાર मैं नहीं आऊंगा. કેમ કે મસરા બહુ કવડતા હે. તો હું મારા પર્સનલ પગે હેલીને આવી ગયો હોસ્પિટલ છો. અને હવે રાહ જોઈ છે ભૂરાભાઈને આવવાની. ભૂરાભાઈને રામ રામ કરીને બે ગયા એમને R15 માં આઈનોક્સ રેસ્કો થતા આવી ગયા ચાનો કોટો ચડાવવા. મફતની ચા પીને આવી ગયા હાંડિયા પુલ બાજુ. પણ હાંડિયા પર બેઠો હોય એવું તો હું લાગુ. જૂનું એરપોર્ટ મેરડીમાં દર્શન કરીને મળવા આવી ગયા આ ભાઈ. તમને એમ થતું છે આટલું બધું રખડે છે કેમ? તો ભૂરાભાઈ ખવડાવવાના આપણને ગાંઠિયા, આપડા તેરા નકટા માણા ના પાડવી નહીં. ગાંઠિયા આપણે નાના વટી ચોક, રૈયા ટેલિફોન, વેસ્ટ ઝોન, મુકાકાના બંગલા થતા આવી ગયા મવડી ચોક. પણ અહીંયા ઉભું નથી રહેવાનું. આપણે ઓમનગર, આંબેડકર નગર, પુનિતનગર થી જમણા વળકે આવી ગયા વાવડી. દેવેન્દ્રભાઈ સડાવે મુશીનો આંકડા. મળેલી મિતુલભાઈ ને હવે બનાવીને કદી રીલ તો ડિસ્કસ હાલે છે. तेरा तो गेम बजाना पड़ेगा. હાઈ લેવલ ની થાય ફોટોગ્રાફી. બસ હવે જાવું તું તો મિતુલભાઈ ની અંદરનો ડાન્સર જાગી ગયો. इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते? આપણી માયા હકીલે આપણે ઉપડી ગયા બીકેઆર લોકો સાથે ચા પીવા. બીકેઆર એટલે બહુ ખાસ લોકો. હસતો મેળાપ કરીને આપણે બુરા બહાર નીકળી ગયા પાછા રૂમે જવા. પછી આપણે લેમ્બોર્ગિની માં આવી ગયા ઓફિસે ને શેઠે હું કામ આપણને 1000 રૂપિયા આપે. એ જાણવા માટે તમારે ફોલો કરવું પડશે.